ડીસા શહેરમાં ખાદ્ય ભેળસેળ વિરુદ્ધ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કાર્યવાહી સામે આવી। તહેવારોની સિઝનમાં જ્યારે સ્વચ્છ અને શુદ્ધ ખોરાકની વધુ જરૂરિયાત હોય ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે બનાસકાંઠા ડીસા શહેરમાં આવેલી નવકાર ડેરી પ્રોડક્ટ્સ પર ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રે દરોડા પાડી મોટા પાયે ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ કર્યો હતો। તંત્રએ ફેક્ટરી પર દરોડા પાડી કુલ 11 નમૂનાઓ એકત્ર કર્યા હતા। ત્યારે 4000 કિગ્રા ઘીની જેની કિંમત 17.50 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું। જ્યારે પ્રાથમિક તપાસમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટિફાઈડ વેજીટેબલ ફેટની ભેળસેળ હોવાની શંકા દર્શાવવામાં આવી હતી। ગઈકાલે ડીસા ખાતે શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ નામની જે પેઢી આવેલી છે એના માલિક શ્રી સંજય બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમને ત્યાંથી લગભગ 4 ટન જેટલું ભેળસેળયુક્ત ઘી કે જેની કિંમત 17.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે તથા આ પેઢીમાંથી 11 જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસ માટે ધીલા છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એક્ઝિક્યુટિવ ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને પછી આ દંડ પણ ફટકારવામાં આવેલો હતો। આમાં વ્યક્તિ વારેવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય એના પર તંત્રની વોચ હતી અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે। આ બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીનનું ઓઇલ નાખતા હતા અને આ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મૂળ સોપંડી રાતના ફેક્ટરી ચલાવતા હતા।